હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ઈવીએસ જે પર્યાવરણ છે નવોદયમાં જે ટોપિક એડ થયો છે તો એની આપણે જે ચર્ચા કરી રહ્યા છે. હાલ મિત્રો એના આપણે 3 ટોપિક પૂરા કર્યા. આજે ચોથા ટોપિક એટલે ખોરાકની જાળવણી. મિત્રો, ખોરાક છે એને જાળવણી કેમ કરવી. મિત્રો, ખોરાક જે ખાઈએ છીએ આપણે વાત કરી કે આના પહેલા આના આગલા પ્રકરણમાં ચર્ચા કરી કે ભાઈ ખોરાક છે એમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અલગ અલગ હોય છે. માનવ શરીરને ટકાવી રાખવા માટે આ પોષક તત્વો જરૂરી છે. એ તમે કઈ રીતે મેળવો? મિત્રો, દવાખાનામાં ડોક્ટરે એ જ તમને પોષક તત્વો ગોળીના માધ્યમથી આપે અને માતા અને આપણા પિતા એ ખોરાકના માધ્યમથી તમને ધીમે ધીમે ખવડાવે. તમારે ક્યાંથી નક્કી લેવું હોય તમારા હાથની વાત છે. મિત્રો, ખોરાક છે તંદુરસ્તી માટે પહેલું સુખ તે જાતે નર્યા. મેં ત્યારે વાત કરી, આજે પણ વાત કરું. આ બધી આપણા વડવાઓ ખોરાકને કેમ સાચવતા હતા. માં આપણે અથાણું બનાવી આપે ને એ અથાણું આપણે જમતી વખતે ખાઈએ તો 1 વર્ષ સુધી બગડતું નથી. શાક છે, આપણને પ્રશ્ન થવો જોઈએ આજે શાક બનાવ્યું તો બીજે દિવસે શાક બગડી જાય, એનું કારણ શું? આ કારણ જાણવા માટે વિજ્ઞાનના તર્ક, વિજ્ઞાનના કાર્ય અને કારણનો સંબંધ સમજવો. મિત્રો, આવો વિચાર આવો ને એટલે તમે વૈજ્ઞાનિક, બાર વૈજ્ઞાનિક તમે કહેવાઓ. આવો વિચાર તમને આવો જોઈએ કે ભાઈ મમ્મી અથાણા બનાવે તો વર્ષ દિવસ સુધી નથી બગડતા, પાપડ છે કેટલા દિવસ સુધી નથી બગડતા, પણ રોટલી છે તો 1 દિવસમાં બગડી જાય. આવો વિચાર આવો ને તમને, એ બહુ મોટી વાત છે. અને મેં વાત આના આગલા ચેપ્ટરમાં પણ કરી. આપણે તંદુરસ્તી માટે, મારા જીવનને ટકાવવા માટે સ્વસ્થ અને ઘરનો જ ખોરાક ખાવો જોઈએ. બહારના પીઝા છે, બર્ગર છે. મિત્રો, અત્યારે તમને લાગે સારું પીઝા, બર્ગર, પણ એ જંક ફૂડમાં આવે. આપણા શરીરની અંદર પેટ આપણું છે, આપણું પાચન તંત્ર છે, મેંદાને પાચન કરવામાં બહુ વાર લગાડે અને ધીમે ધીમે જો એ થાય તો આપણા શરીરના અમુક બેક્ટેરિયા, અમુક શક્તિ પોષણ આપતા હોય એ નાશ પામશે. એટલે માટે આપણે ના પાડીએ છીએ. ઓકે, જો મિત્રો નવા હોય આજે તો આગળના 3 ચેપ્ટર પ્રકરણ આપણે પૂરા કર્યા. 3 પ્રકરણ વિડીયો જોઈ લેજો. ઓકે, આજે આપણે નવોદયના નવા સિલેબસ મુજબ ખોરાકના પ્રકારો અને ન બગડે એના માટે શું શું કરવું, ખોરાકની જાળવણી. મિત્રો, ખોરાક માટેની કેવી કેવી આપણે જાળવણી કરવી જોઈએ એ જાળવણી બાબતે ચર્ચા કરશું. ઓકે મિત્રો, સૈનિક શાળા માટે પણ આ જ ટોપિક હોય છે. એટલે સૈનિક શાળા વાળા મને ફોન ન કરે કે સાહેબ અમારે કેમાંથી તૈયારી કરવી. ઓકે, હવે 2-3 પ્રશ્નો પૂછી લઉં. વિટામિન એ ન હોય તો કયો રોગ થાય? કોમેન્ટ આપો. વિટામિન બી થી કયો રોગ થાય? વિટામિન સી થી કયો રોગ થાય? અને વિટામિન ડી. આ 4 અગત્યના મેં તમને પ્રશ્નો પૂછ્યા છે અને પરીક્ષા રિલેટેડ છે. ફરી વખત કહી દઉં છું. ચાલો આપણે વાત કરીએ. મિત્રો, આપણે ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાકમાંથી આપણને પાચન મળે. આ તમામ બાબતો આપણે બેઝિક કોન્સેપ્ટ અને એના અલગ અલગ બાબતો. કયો ખોરાક ખાધો? મિત્રો, ભાત ખાધા તો કાર્બોદિત મળ્યું. એ મિત્રો, દાળ ખાધી તો દાળમાંથી આપણને પ્રોટીન મળે છે. અને મિત્રો, મમ્મીએ સરસ મજાની શાક બનાવ્યું તો એ શાકની અંદર મિત્રો ટમેટા, સેવ ટમેટા હશે, ઊંધિયું હશે અલગ અલગ, એમાં તેલ પણ ભર્યું છે. તેલ આપણા શરીરમાં ગયું, ચરબી મળી. એટલે મિત્રો ન ખબર, દૂધ પીધું તો આપણને ચરબી મળે છે. છાશ પીધી તો કચુંબર ખાધું, કાકડી છે, ગાજર છે, ટમેટા છે, મિત્રો આનાથી આપણને વિટામિન્સ મળે છે. એટલે એક જ કોળિયો આપણે ખાધો એમાં કાર્બોદિત ગયો, વિટામિન ગયો, ચરબી ગઈ, પ્રોટીન ગઈ, બધી જ વસ્તુ આપણને મળે છે. તો આ જે ખોરાકના પ્રકારની વાત કરીએ તો ખોરાક કેમ બગડે છે? તો મિત્રો, જો પાણી અને ભેજના પ્રભાવને લીધે અમુક ખોરાક બગડે છે. સમજો કે તમારા મમ્મીએ શાક બનાવ્યું, આપણી મમ્મી આપણા માટે શાક બનાવે છે. ઓકે, તો અહીંયા વાત કરવી છે મારે શાક. મિત્રો, બટેકાનું આપણે શાક મમ્મી બનાવી દીધું, બટેકાનું શાક. ઓકે, તો આ શાક બગડી જાય એનું કારણ કે એની અંદર શું, શાક બનાવતી વખતે મમ્મી એમાં પાણી પણ નાખેલું છે. મિત્રો, પાણી પણ હશે. ઓકે, અને પછી ભેજનું પ્રમાણ વધે, ભેજ પણ હોય અને જેના કારણે વાતાવરણના કારણે જલ્દી બગડે છે. અને અમુક મિત્રો બેક્ટેરિયા, જે જીવાણુઓનો પ્રભાવ થાય ખોરાકમાં, એટલે ખોરાક બગડવાની શરૂઆત કરે. બ્રેડ છે, તમે બ્રેડ ઘરે લઈ આવો તો એમાં એક્સપાયરી ડેટ તરત લખેલી હોય. મિત્રો, જ્યારે પણ વસ્તુની તમે ખરીદી કરો મિત્રો,
ત્યારે વસ્તુની જે તારીખ છે, બનાવટની તારીખ, એ ખાસ જોજો. ઓકે, ખાસ જોવાનું. જે લોકો મિત્રો બજારમાંથી વેચાતા પપુડા જે મળે છે, પપ્પુજીને ઓલા નાના નાના આપણને ખ્યાલ છે, વેફર્સ ના બધું, એ ખાતા હોય તો બંધ કરજો. 2 દિવસ પહેલા જ મિત્રો એક આમાં સરકાર દ્વારા એનું જે લેબ થાય એના આધારે ખબર પડે કે આવા બધા કેવા તેલમાં બનતા હોય. બીજી વસ્તુ કે માણસ બાળકના શરીરમાં જાય, કેવી રીતે જાય ને એના શરીરને કેટલી નુકસાની કરે. ભયંકર મિત્રો, કેન્સર જેવી બીમારી પણ થવાની સંભાવના થાય. એટલે બહારનું ખાવા કરતા ઘરનું ખાવું ને ભાઈ. 5 રૂપિયાનું એ ખાવું કરતા 20 રૂપિયાના 4 કેળા લઈ આવો તો એક કેળાની કિંમત 5 થઈ, એક કેળું ખાવું સારું. ઓકે, તો મિત્રો આ જીવાણુનો પ્રભાવ વધે. એ વસ્તુની બનાવટની તારીખ, એને મિત્રો એક્સપાયર ડેટ કહેવાય. એક્સપાયર ડેટ આપણે ખાસ જોવી જોઈએ. કોઈ પણ વસ્તુ બજારમાંથી બિસ્કિટ લીધા અને એની અંતિમ તારીખ એટલે પૂરી થઈ ગઈ અને પછી બજારમાં વેચાય છે, તમે લ્યો છો. બ્રેડ છે એ 3 થી 4 દિવસ એની ડેટ હોય, 4 દિવસ પછી એક્સપાયર ડેટ થઈ જાય. તો આ બધી બાબતો તમારે જોવી પડે, જેથી કરીને ખોરાક ખાતી પહેલા આપણે ધ્યાન રાખવું પડે. ચાલો વાત કરીએ છીએ મુખ્ય લક્ષણો. મિત્રો અમુક ખોરાક છે એક જ દિવસમાં બગડી જાય છે. ઓકે, કેમ કે ખોરાકમાં પાણી અને ભેજનું પ્રમાણ વધુ હોય છે. જો મિત્રો, ખોરાક અને પાણીમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, જેથી બગડી જાય. તો મિત્રો પેલું કારણ નીકળે કે ભાઈ ખોરાકની અંદર લખવું હોય તો લખજો. ખોરાકમાં શું હોય તો કે પાણી હશે પ્લસ ભેજ હશે, એવો ખોરાક આપણે તારણ મુજબ એમ નીકળે કે જલ્દી બગડે છે. ઉદાહરણ કે રાંધેલો ખોરાક, દૂધ મિત્રો જો તમે રાખો એક દિવસ તો એક જ દિવસમાં બગડે. દૂધની થેલી તમે લ્યો છો તે વધીને કેટલા દિવસ તમે સાચવી શકો, કેમ કે એને ફ્રીજમાં રાખે છે એટલે ઠંડકમાં, એટલે અમુક દિવસો સુધી રહે છે. પણ અમુક દિવસો પછી પણ દૂધ એમને એમ રહે તો એ બગડી જાય છે. ઓકે, તો રાંધેલો કોઈ પણ ખોરાક છો તો એક જ દિવસમાં બગડી જાય છે. આ એક બાબત તમે સ્પષ્ટતાથી નોંધી લેજો. લાંબા સમય સુધી ચાલે તેવો ખોરાક. તો લાંબા સમય સુધી તમે અનાજ છે, તમે ઘઉં છે, તમારા મમ્મી તો ઘઉં 1 વર્ષ માટે મિત્રો આપણે રાખીએ. ઘઉં 1 વર્ષ માટે લઈએ છીએ. મગ, ઘઉં, ચોખા, અનાજ જે કઈ હશે મિત્રો, મગફળી, પછી ચણા, વાલ, વટાણા, આ બધી વસ્તુ 1 વર્ષ. કેમ કે જે ખોરાક સૂકો હોય મિત્રો, જો સૂકો ખોરાક હોય તો મહિનાઓ સુધી કે વર્ષો સુધી સારો રહે છે. ઉદાહરણ તરીકે અનાજ, સૂકો ખોરાક, કોઈ પણ સૂકો ખોરાક હશે જેમાં પાણી નહીં. મિત્રો તમે આ ઘઉંની અંદર તમને પાણી દેખાશે? નહીં દેખાય. પણ આજ મિત્રો વાત કરીએ છીએ, હું તમને કહું, દ્રાક્ષ છે, એ દ્રાક્ષ વધીને હું તમને કહું જેમાં પાણી હોય છે એ વધીને 5 દિવસ કે 6 દિવસમાં બગડી જાય. એમને એમ રાખો તો બગડી જાય. પણ આ દ્રાક્ષમાંથી પાણી કાઢી લેવામાં આવે, સુકવણી કરે અને કિસમિસ બની જાય. કિસમિસ, જો પાણી નીકળી ગયું એટલે કિસમિસ બની ગઈ. એ કિસમિસ છે તમે 1 વર્ષ સુધી કાંઈ ન થાય. 1 વર્ષ નહીં વધારે તમે રાખી શકો છો. મિત્રો આપણે અહીંયા રહીએ છીએ એટલે આપણને કાંઈ પ્રશ્ન નથી, પણ જ્યારે પર્વતીય વિસ્તારોમાં જે લોકો રહેતા હોય ને મિત્રો, એના માટે નીચે ઉતરવું ને પર્વત ઉપરથી, એ ગામથી એના પોતાના જે દુકાન મળતી હોય ને એ બહુ સંઘર્ષ પડે. મિત્રો અમે હિમાચલ પ્રદેશમાં ફરવા ગયા, ત્યાં જોયું લોકોનું જીવન એટલું બધું સંઘર્ષમય હોય છે. ત્યાં મેં છે ને કેરી હોય ને, કેરી એની સુકવણી કરેલી પટ્ટી જોઈ. એ જ્યારે પણ એને ઈચ્છા થાય ત્યારે કેરી ખાઈ શકે છે, કેમ કે કેરીની સુકવણી કરે છે. સુકવણી કરીને પોતે રાખી દે, જ્યારે ઈચ્છા થાય ત્યારે સલાડ બનાવવું હોય અથવા શાક છે અથવા અથાણું જે કંઈ, એવી રીતે મિત્રો ખોરાક એ લોકો રાખી મૂકે છે. પોતાની અગાસીમાં સૂકવી નાખે અથવા બજારમાંથી સુકવણીવાળી વસ્તુ મળી જાય, જેથી કરીને એ લાંબો સમય સુધી રાખી શકાય છે. તો લાંબા સમય સુધી રાખી શકાય મિત્રો, આ ખોરાક સૂકો ખોરાકની વાત થાય છે. મિત્રો સમજાય તો હા પાડો. ખાસ મિત્રો ખોરાકની મિત્રો હવે જાળવણીની વાત કરીએ. આ ખોરાક બગડે નહીં. પહેલી વસ્તુ કે મારે બગાડ નથી કરવો તો મારે શું કરવું જોઈએ? બગડે નહીં તો એનું શું કરવું? ઉપાય શું છે ખોરાકની જાળવણી? ખોરાકની જે બગડે છે એને અટકાવવા માટેની શું કરવું, એની પદ્ધતિ શું હોય, શા માટે જરૂરી છે મિત્રો? લાંબો સમય મેં તમને કીધું પર્વતીય વિસ્તાર છે તો આપણે અત્યારે વાત કરીએ તો ઉનાળામાં જ આપણને કેરી મળે. આપણે વાત કરીએ ઉનાળો હોય તો આપણને કેરી ખાવા મળે. હું સમજાવું. હવે મારે શિયાળામાં કેરી ખાવી હોય તો આ ખોરાકની મારે જાળવણી કરવી પડે, સુકવણી કરવી અથવા રસ કાઢી એને એર ટાઈટ ડબ્બો હોય એમાં મૂકી દઉં અને ફ્રીજમાં મૂકું તો એ રસ મને ક્યારે મળે?
શિયાળામાં ખાવું હોય, ચોમાસામાં ખાવું તો ખાઈ શકું છું. એને રાખવાની પદ્ધતિ હોય મિત્રો. એને ગરમ કરવું પડે, એ રસને ગરમ કરી એમાં અમુક બાબતો ઉમેરવું પડે, રાખી શકાય. અને તેના લાભ મિત્રો, ખોરાક લાંબો સમય સુધી તાજો રાખવા તેમાં પોષક તત્વો જાળવવા જરૂરી છે મિત્રો. એમાં કઈ બીજી વસ્તુ ન નખાય. તમે બજારમાંથી જે વસ્તુ લ્યો છો તો કઈ રીતે જાળવણી કરી એ બહુ મોટી વાત છે. એના કરતાં જાતે જ આપણે જાળવણી કરીએ આપણી સામે, આપણી સમક્ષ, જેથી કરીને એ વધુ સમય સુધી સ્વસ્થ આપણને રાખશે. ઓકે, તેના લાભો થાય છે. શું થાય? સ્વાસ્થ્ય સારું રહે છે અને ખોરાક બગડતો અટકે છે. તો આ એક બાબતો, ખોરાકની જાળવણી કરવા મારે શું કરવું જોઈએ તેની અલગ અલગ પદ્ધતિ આપી છે કે ભાઈ એને ગરમ કરવું, પછી એને સુકવણી કરવી, એને ઠંડક આપવી. આ દરેક બાબતો આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલા તો ઠંડક આપવી. કોઈ પણ ખોરાક છે, દાખલા તરીકે મેં ટમેટા લીધા, તો મિત્રો ટમેટા મેં લીધા હોય અને 80 રૂપિયાના કિલો છે. હવે કઈ 2 દિવસ જો હું ન રાખું ફ્રીજમાં તો વેલા ઝડપથી એક બગડે તરત બગડે. તો આવી વસ્તુ જે ખોરાકને આપણે છે જાળવણી કરવા આપણે ઠંડક આપીએ છીએ, જો ખોરાકને ફ્રીજમાં રાખવો પડે. ઘણી વખત એવું બને છે કોલ્ડ સ્ટોરેજમાં, દાખલા તરીકે બટેટા માર્કેટમાં છે અને માર્કેટમાં એની માંગ થઈ હોય તે સરકાર દ્વારા પણ મોટો જથ્થો ખરીદવામાં આવે અનાજનો. એ જે શાકભાજી, જે તે સફરજન છે એને કોલ્ડ સ્ટોરેજ ફ્રીજમાં રાખે છે, જેથી જીવાણુઓથી નિષ્ક્રિય થાય છે મિત્રો. આ રીતે જો ફ્રીજ તમારી સામે મૂકેલું છે મિત્રો, આ સરસ મજાનું ફ્રીજ, ને ફ્રીજની અંદર આ બધી વસ્તુ રાખવામાં આવે છે જેથી કરીને ફ્રીજની અંદર ઠંડક રહે. ઠંડકને કારણે જીવાણુઓ, જે બેક્ટેરિયા નિષ્ક્રિય થાય છે. નિષ્ક્રિય બોલું છું, ઓકે. જેથી કરીને એનું ઉદાહરણ દૂધ, દહીં, ફળ, શાકભાજી જેને ઠંડક આપવામાં આવે તો એ લાંબો સમય સુધી ટકે. ખોરાકની જાળવણીનો પહેલો મુદ્દો છે ઠંડક આપવી. એટલે કોઈ પણ ખોરાક છે ને ઠંડો પાડવામાં આવે, ઠંડી જગ્યાએ રાખવામાં આવે તો જેથી કરીને બગડે નહીં. ઓકે, ત્યાર પછીનો બીજો, ઉકાળવું. દાખલા તરીકે સમજી લો કોઈ પણ પ્રવાહી છે, મેં તમને વાત કરી પ્રવાહી. આ તે પ્રવાહીને મારે લાંબો સમય રાખવું હોય તો મારે શું કરવું પડે? ઉકાળવું જોઈએ. દાખલા તરીકે ઉકાળે તો જીવાણુઓ નાશ થાય, જેમ કે દૂધ, પાણી. મેં તમને કીધું કેરીનો રસ, મેં હમણાં જ વાત કરી કેરીનો રસ. તો મને યાદ છે કે મારી મમ્મી સારી કેરી આવે ત્યારે એના સરસ મજાની મીઠી કેરી ત્યારે કાઢી લે, એ રસ કાઢી અને ફ્રીજમાં એના જે ઓલા ચોખ્ઠા કરી નાખે, ચોરસ, અને કેરી સ્ટોરેજ કરી લે. ફરી પાછા અમને જ્યારે ઈચ્છા થાય શિયાળામાં ત્યારે એની અમે રસ કરીને ખાય. ઘણા લોકો, દાખલા તરીકે તમે જોજો ગીરના સાસણના રિસોર્ટમાં તમે ગમે ત્યાં ફરવા જાશો તો તમને જ્યારે પણ જાઓ ત્યારે કેરીનો રસ મળે. તો એ લોકો શું કરે છે, એ રસ કાઢી અને એને ગરમ કરી ઉકાળી એની અંદર થોડુંક નાખી ગરમ કરે છે અને જીવાણુ મુક્ત રાખે. અને મિત્રો એ જે રસ છે કોલ્ડ ફ્રીજમાં રાખે કેરબા ભરી ભરીને. જ્યારે એને કસ્ટમર ક્યારે આવે, રોકાય, ત્યારે એને કેરીનો રસ મળે છે. તો આ રીતે મિત્રો ઉકાળવાથી જીવાણુનો નાશ થાય. પહેલું ઠંડક આપવી, બીજું ઉકાળવું. લખતા જાજો મિત્રો નોટની અંદર. જો આ રીતે દૂધ છે, દૂધને ઉકાળો છો તો દૂધ આપણું રહે. જો દૂધ તમે ઉકાળ્યા વગર મમ્મીને પૂછો, એક જ દિવસમાં બગડી જાય. ઓકે, એમને પડ્યું હોય તો અને ઉકાળવું જરૂરી છે. ત્યાર પછી સુકવણી મિત્રો, કુદરતી. આ મિત્રો બહુ મોટી વાત છે. કુદરતની આપણા ઉપર જે સૂર્યપ્રકાશ મળે અને સૂર્યપ્રકાશના કારણે જે કોઈ પદાર્થ હશે ખોરાક, એમાંથી ભેજ, પાણી ઓછું થાય જેથી કરીને નાશ થાય. ઓકે, દાખલા ખોરાક હોય એમાં સૂર્યપ્રકાશ આપે તો એનો ભેજ દૂર થાય છે. દાખલા પાપડ, મિત્રો મમ્મી પાપડ બનાવે તો પાપડને આપણે તડકે મૂકવાની વાત કરીએ. એ તડકે મૂકીએ છીએ. મેં હમણાં વાત કરી કિસમિસ, દાખલા તરીકે દ્રાક્ષને તડકે મૂકો તો એમાંથી પાણી નાશ થાય, બની ગઈ કિસમિસ. મરચાને આપણે સુકવણી કરીએ, ખારેક. તો આ અલગ અલગ કુદરતી મિત્રો. આ સિવાય પણ હોય, આ તો ખાલી ઉદાહરણ મેં તમને એક બે આપ્યા હોય, બરાબર. આ સિવાય તમે અલગ અલગ વસ્તુની કોઠુંબડા છે તો એને તમે તડકે મૂકી દો, કેરીને તમે તડકે મૂકો, ગાજરને તમે તડકે મૂકો છો, એ સુકવણી થાય છે. એ સુકવણી થયા પછી આપણે એનો ખોરાકમાં જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે કહી શકીએ છીએ. આ બધા મિત્રો ખાસ કરીને કુદરતના સૂર્યપ્રકાશની આ જોઈએ છે. સૂર્યપ્રકાશના કારણે મિત્રો આ જે પદાર્થો છે, ખાદ્ય પદાર્થો, આ મરચું છે એ આવું હતું, ગરમી આવી એટલે મરચું કેવું થઈ ગયું, આવું સુકાઈ ગયું. ઓકે, આ પાપડ, દ્રાક્ષ કેવી હતી, સરસ, તો હવે કિસમિસ બની ગઈ. તો આ રીતે તમે ખોરાકને જાળવણી કરવી હોય તો સૂર્યપ્રકાશ, મિત્રો ખાસ બોલું છું, સૂર્યપ્રકાશ. દાખલા તરીકે બટેટા છે તો બટેટા છે એ બટેટાની ચિપ્સ કરી અને બહાર મૂકો તો એ બની ગઈ વેફર બની ગઈ. અને આ વેફર આપણે જ્યારે પણ શનિવાર રહ્યા હોય, શ્રાવણ માસ આવશે, અલગ અલગ તહેવાર આવે,
ઉપવાસ કરતા હોય મમ્મી, ત્યારે આ વેફર્સ આપણે ખાઈ શકીએ છીએ. આપણે સીધા શું થઈ ગયું, હવે બધું આ બધી જાળવણી કરવી ને એવો કોઈ પાસે સમય નથી રહ્યો, એટલે જેથી કરીને સીધી બજારમાં જાય, બાલાજીની વેફર આપો ખાઈ લઈ. મિત્રો એ બને અને આ ઘરે બનાવે એમાં બહુ જ ડિફરન્ટ હોય છે. માતા બનાવે છે આપણા માટે, ત્યારે એનો સમય કાઢે, એ બનાવે અને એની એક અલગ પ્રોસેસ હોય છે મિત્રો. પોતાના બાળક માટે, પોતાના પરિવાર માટે બનાવે, એની એક મીઠાશ અને એ જે વેફર બને એનું એક મજા અલગ હોય છે. બજારમાંથી આવે છે એમાં બધું મિત્રો હવે ઘણી બધી વસ્તુ, તેલ કેવું વપરાતું હોય, એમાં કેમાં તળાતું હોય, એમાં કેવો મસાલો છટાતો હોય, આપણા જીભને ટેસ્ટ મળે છે, જીભને સારું લાગે એટલે આપણે ખાય. પણ ખરેખર ઘરે બનાવેલી વેફર પાપડ ખૂબ સરસ હોય છે. ઓકે, ત્યાર પછીની આપણે ચર્ચા કરી છે. પહેલી વસ્તુ ખોરાકને ઠંડક આપવી, બીજું ઉકાળવું, ત્રીજું સુકવણી. હવે મિત્રો ચોથી વસ્તુ કુદરતી જે આપણે કહી શકાય એવા સાકર અથવા ખાંડ ચાસણી ઉમેરવી. મિત્રો કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય, ફળ હોય, તો આપણને ખ્યાલ છે તમે ખાંડ અને ચાસણી નાખીએ છીએ તો એ જામ બની જાય છે, લાંબા સમય સુધી ટકે છે. દાખલા જામ, જેલી, મુરબ્બો, આ બધી વસ્તુમાં સાકર ઉમેરવામાં આવે છે, જેથી કરીને એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચિત્રોની અંદર મિત્રો. આ જામ છે, બજારમાં આપણે ખાઈ છે, તો આ રીતે એની જાળવણી થાય. છેલ્લી વસ્તુ છે પાંચમી, મીઠું. કોઈ પણ ખાદ્ય પદાર્થ છે એની સાથે મીઠું ઉમેરવામાં આવે, જેથી કરીને તેલ, મીઠું અને તેલ, ઓકે, મીઠું પણ હોય અને તેલ પણ, આ બંને ઉમેરવામાં આવે તો એ જે શાકભાજી, એ વસ્તુ છે મિત્રો, એ લાંબા સમય, દાખલા તરીકે તમારા મમ્મી અથાણું બનાવ્યું કાચી કેરીનું, તો પહેલા એ અથાણાને શું કરે છે, મીઠું સાથે એડ કરે છે, તડકે હળદર નાખે, એને સૂકવે છે, સૂકવા પછી એને તેલ ભેળવી અને મિત્રો સરસ મજાનું અથાણું આખું વર્ષ સુધી ટકે છે. શાક નથી બનાવ્યું તો અથાણા સાથે આપણે ખાઈ શકીએ. રક્ષણાત્મક આ તેલ અને મીઠું પણ બનાવે છે, જેથી કરીને આપણે લાંબો સમય ખોરાક છે બગડતો પણ નથી. આવી બરણીમાં આપણે અથાણા ખાઈએ છીએ. ચાલો મિત્રો, મને અથાણાના નામ આપો, તમને કેટલા અથાણા ભાવે છે અલગ અલગ. એમાંય મિત્રો ચણા મેથી કરીને અથાણું આવે છે, જે નથી ખાતા એ ખાસ કહું, ચણા મેથી ખાવું જોઈએ. અને એક ગોળ કેરી આવે, એ સિવાયના અથાણાના તમને નામ આવડતા હોય, તમારા ઘરે મમ્મી બનાવતા હોય, તો મને કોમેન્ટ આપજો કયા કયા અથાણા તમારા ઘરમાં બને છે. અમને મિત્રો આ ખૂબ ભાવે છે, મને ખૂબ ભાવે છે. ઓકે, તમારે ત્યાં આવું હું તો મને આ ખવડાવજો, હું ટેસ્ટ કરીશ. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે હવા ચૂસ. મિત્રો ડબ્બાની અંદર જો કોઈ પણ વસ્તુ, ખાદ્ય પદાર્થ રાખે, દાખલા સૂકો ખોરાક હોય ને હવા ચૂસ ડબ્બામાં રાખવામાં આવે, ઓકે, તો એ ભેજ અને હવાને જતી અટકાવે છે. જેમ કે દાળ, ચણા, મસાલા, અનાજ, કાજુ, બદામ ને મિત્રો આવી રીતે તમને ખબર છે પેકિંગમાં, હવા ચૂસ પેકિંગમાં આવે છે, જેથી કરીને એ લાંબો સમય સુધી ટકે છે. તો મિત્રો અહીંયા સુધી ખોરાકની જાળવણી માટે, જે આપણો ખોરાક ખાદ્ય પદાર્થ છે એને મારે જાળવવો હોય, બગાડવું ન હોય, અટકાવવો હોય, બગાડને અટકાવવા માટે મારે શું શું કરવું જોઈએ, તો આપણે વાત થઈ પહેલા અલગ અલગ એક દિવસમાં બગડે એની વાત કરીએ, લાંબો સમય ચાલે એની વાત કરવામાં આવી. તો પહેલી વસ્તુ, ખોરાકને શું કરવું પડે, તો ઠંડક આપવી પડે. ઓકે, પછી ઉકાળવું પડે, પછી સુકવણી કરવાની, મીઠું અને તેલ, ઓકે, ખાંડ અથવા ચાસણી કરવો, હવા ચૂસ ડબ્બામાં રાખવો. આ રીતે મિત્રો 6 પ્રકાર આપણે જોયા કે ખોરાકની જાળવણી માટેના. તો હવે પછી મિત્રો આ ખોરાકની જાળવણી અંગે થોડું સમજ્યા, હવે એના પ્રશ્નો કેવા બને છે, તો ચાલો પ્રશ્નો તરફ આગળ વધીએ. અને આનો જવાબ મિત્રો બધાને તમારે જ આપવાના રહેશે. અમે મિત્રો અહીં ભણાવતા હોય તો તમે, તમારું ધ્યાન નહીં હોય તો તમને જવાબ નહીં આવડે. જે લોકો એકાગ્રતાથી જોડાય છે, ઓકે, પહેલા તો મિત્રો લાઈક કરી અને શેર કરી દો, જેથી કરીને આવા બધા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય તો ખૂબ ઉપયોગી બને. પહેલો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ, એક જ દિવસમાં બગડી જાય તેવા ખોરાકને ઉદાહરણ કયું છે? એક જ દિવસમાં બગડે, ઘઉં, ચોખા, દૂધ, ખાંડ, હાલ એક દિવસમાં કયું બગડે? મિત્રો વિચારીને, ચાલો મિત્રો વિચારો, તમે સ્ક્રીનશોટ પાડો અથવા જોવો શું જવાબ આવે. હાલો, કેટલા જવાબ આપે છે અહીંયા લાઈવ ક્લાસમાં? મિત્રો અમે પણ જોઈએ છીએ તમારા કેટલા બધા બાળકો આમાં જવાબ આપતા હોય છે. અમને પણ આમાં ખબર પડે છે કેટલા બાળકો. ચાલો ફટાફટ હું જોઉં છું. ચાલો 5 છોકરાએ જવાબ આપ્યો, સારો. 5 છઠ્ઠાએ આપ્યો, સરસ, ગુડ, ખૂબ સરસ. ચાલો મિત્રો ફટાફટ 6 7મા જણા, ઓકે, જય દ્વારકાધીશ મિત્રો. ચાલો આ તમારા જવાબ સાચા છે. ઘઉં, ચોખા, દૂધ અને ખાંડ. મિત્રો ખોટા જવાબો દૂર કરો. મિત્રો પ્રશ્ન ન આવડે ત્યારે યાદ રાખવાનું છે આપણી ટ્રીક, ખોટા જવાબો છે મિત્રો. આ ખોટા જવાબોને કાઢી નાખો. ઘઉં નો આવે, ચોખાઈ નો આવે, તો ખાંડ તો હોય ને,
દૂધ જ આવે, દૂધ જલ્દી બગડી જાય છે. લાંબા સમય સુધી ચાલે તેવા ખોરાકને કયું છે? દહીં, રાંધેલો ખોરાક, ચોખા કે દૂધ? મિત્રો આ બધું જલ્દી બગડી જાય. આ ને આ. તો આપણો જવાબ આવશે સી. એકદમ ઈઝી પ્રશ્નો છે, પણ આગળ જતા તમે જોજો કેવા અલગ અલગ પ્રશ્ન બને છે. ખોરાકને લાંબા સમય સુધી બગાડ્યા વગર સાચવી રાખવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? પાચન, જાળવણી, શ્વસન કે ઉત્સર્જન? ઓકે, વિચારો. 4 ઓપ્શન માંથી તમારે વિચારીને જવાબ આપવાના છે. જે પણ બાળકો આખો વિડીયો પૂરો જોવે, અમુક વસ્તુ શું વિડીયો અધૂરો જોવે. મિત્રો તમારા માટે જ મેં જે લાઈવ ક્લાસ આપણા ચાલવાના હતા ધોરણ 5 ના જે 5 વાગે ચાલુ કરીએ છીએ. બાળકોને ફરિયાદ હતી કે સાહેબ પહોંચી નથી શકતા, તો મેં હવે 6 વાગે ચાલુ કર્યા છે. 6 વાગે બધા બાળકો આવી જવાનું સમય એટલે 6 વાગે ક્લાસની જોડાઈ જાઓ. જે વિડીયો તમને આખા મિત્રો ટોપિક વાઇઝ તમને સમજાવીએ છીએ. તો ચાલો મિત્રો, પાચન, જાળવણી, શ્વસન કે ઉત્સર્જન? મિત્રો ખોરાકની અંદર મિત્રો પાચન આવે, વાત સાચી, પણ જાળવણી છે, પછી આ શ્વસન તો શ્વાસ નળી સાથે છે, ઉત્સર્જન નહીં આવે. હવે આ અને આ ખોટા જવાબ ને કાઢ્યા તો 2 સાચા આવ્યા, તેમાં સાચો જવાબ આવશે જાળવણી. જેટલાય મિત્રો બી જવાબ આપ્યો બધાને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે તમે સફળતાની તરફ એ દિશામાં લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો. દૂધને લાંબા સમય સુધી સાચવવા માટે કયો ઉપાય છે? સુકવણી કરવી, ઠંડક આપવી, મીઠું ઉમેરવું કે તેલ ઉમેરવું? દૂધને લાંબા સમય સુધી સાચવી રાખવું એટલે 1 દિવસ, લાંબુ એટલે બહુ ઝાઝો સમય ન હોય, બહુ 2-5 દિવસ માટે. શું કરવું? આનો જવાબ મિત્રો તમારે હોમવર્કમાં આપવાનો છે, કોમેન્ટમાં આપજો તમારી રીતે. મિત્રો આખું લેક્ચર આપણે જે સમજાવ્યું એમાંથી જ આ પ્રશ્ન છે. જામ બનાવતી વખતે કઈ વસ્તુ? જામ. મિત્રો જામ સાંભળતા જ આપણે મોઢામાં પાણી આવી જાય, કેમ કે જામ એમાં મીઠું, તેલ, ખાંડની ચાસણી કે હળદર? તો આનો જવાબ જોતા જ ખબર પડી જાય કે ખાંડની ચાસણી. સી આપણો જવાબ બનશે. વિચારો અને જે વિધાન આપશે એ આ રીતે આપશે. એક વિધાન એ આપેલું છે, રાંધેલો ખોરાક લાંબા સમય સુધી બહાર રાખવો જોઈએ. મિત્રો જોઈએ શબ્દ વાપરજો. હવે વિધાન જ્યારે આવે ને વિધાન, ત્યારે બરાબર વાંચવાના છે. બરાબર વાંચો, કેમ કે વાંચશો નહીં તો એની સમજ નહીં આવે. સમજ નહીં આવે ને ઉતાવળે મિત્રો તમે ઉતાવળમાં તમે જવાબ સાચો હશે અને ખોટા જવાબ ટીક કરીને આવશો, કેમ કે આ તમને ભૂલ કરાવવા માટે જ પરીક્ષામાં આવા પ્રશ્નો મૂકે છે. રાંધેલો ખોરાક લાંબા સમય સુધી બહાર રાખવો જોઈએ, આ વિધાન સાચું છે. વિચારો પહેલા. બીજું, ફ્રીજમાં રાખવાથી ખોરાક મોડો બગડે, આ પણ વિચાર. મોડો બગડે તો હા, ફ્રીજમાં આપણે રાખીએ તો આ વિધાન સાચું છે, આ વિધાન ખોટું છે. તો પહેલું વિધાન ખોટું, માત્ર એ સાચું, તો આ ખોટું. માત્ર બી સાચું, હા બી સાચું. બંને સાચા, બંને ખોટા, તો મિત્રો આ બંને સાચા તો છે જ નહીં, બંને ખોટા પણ નથી. તો વિધાન શું છે મિત્રો? એ વિધાન બી સાચું છે, માત્ર બી સાચું. આપણો જવાબ આવે બી. તો આ રીતે પ્રશ્નો નીકળે તો તમને આવડવો જોઈએ. વિધાન વાંચો. સુકવણીથી ખોરાકની ભેજ ઓછી થાય છે. સુકવણી કરો તો ખોરાકનો ભેજ ઓછો થાય છે, વિચારો. પછી બીજો, ભેજ ઓછો થતા જીવાણુઓનો વિકાસ ઘટે છે. મિત્રો ભેજ હોય તો જીવાણુની વૃદ્ધિ થાય, ભેજ ન હોય તો જીવાણુની વિકાસ ઘટી જાય, વૃદ્ધિ ઘટે, વિકાસ ઘટે. તો આ પણ સાચું છે મિત્રો. હા, આ પણ બાબત સાચી, આ પણ બાબત સાચી. તો અહીંયા માત્ર એ સાચું, માત્ર બી સાચું, બંને સાચા, બંને ખોટા. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સી, બંને સાચા છે. હવે દૂધ અને ખાંડ, આ પ્રશ્નનો જોડકું છે, તેમાં શું જવાબ આવે? હોમવર્કમાં તમારે આપવાનો છે જવાબ. કેમ કે દૂધની સામે યાદી બીજી આપી, ઉકાળવાની આવે છે, ખાંડમાં ચાસણી. તો આમાંથી શું તમને લાગે છે? આ દૂધ છે, આ જામ છે. ઓકે. અને કેટલા બાળકો મિત્રો દૂધ પીવે છે? મેં તમને આની પહેલા કીધું, મને કોમેન્ટમાં આપો કે અમે સર દૂધ પીએ છીએ. જે લોકો નથી પીતા એને મારી એક સલાહ, કેમ કે દૂધ સંપૂર્ણ આહાર છે. આની પહેલા પણ વાત કરી, આજે ફરી યાદ કરાવું, કેમ કે દૂધ પીવું જોઈએ. કેમ કે શરીરના પોષણ માટે બીજી બધી વસ્તુ આપણે ન લઈ શકીએ તો કાંઈ નહીં. દૂધ તો મિત્રો સામાન્ય આપણા આજુબાજુમાં ડેરીમાં મળે, અથવા જેની પાસે તો પશુપાલન સાથે જોડાયેલા છે એને ઘરનું દૂધ હોય તો લોકો પીવું જોઈએ. ઓકે, એ લોકો ન પીવે તો ન ચાલે. બધાએ પીવાનું એવું નથી, 1-2 વ્યક્તિ માટે. તો આ એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો. ત્યાર પછીની વાત કરીએ, 8. તો મિત્રો અહીંયા આપણે 8 જ પ્રશ્નો આજે છે, 9-10 પ્રશ્નો મિત્રો નથી. ઓકે, કઈ વાંધો નહીં, ફરી પાછા વિડીયોમાં મળશું. અને
મજા આવે એવી અલગ ટોપિકને આગળ વધારશું, ગણિતને આગળ વધારશું, આકૃતિ ફકરા એ પણ મિત્રો તમને અમે કરાવીએ જ છીએ. મિત્રો ફકરાના વિડીયો મુકાઈ ગયા છે. જો ફકરાના વિડીયો જોવા હોય તો નવોદયના પ્લે લિસ્ટ ખોલશો, તેમાં ફકરા બધા આપેલા છે. હવે આકૃતિમાં મિત્રો જે આકૃતિ નીકળી ગઈ છે એ પાછી વખત અત્યારે યાદ કરાવી દો કે આકૃતિની અંદર મિત્રો તમારે આપણા વિડીયો અથવા જે કંઈ તમે બુકમાંથી તૈયારી કરતા હોય એમાંથી પહેલું ચેપ્ટર નહીં કરવાનું, બીજું નહીં કરવાનું, પાંચમું નહીં કરવાનું અને સાતમું ને આઠમું આ ચેપ્ટર નીકળી ગયા છે. 1, 2, 5, 7 ને 8 તો આ નીકળી ગયા, તો આ ન કરતા. સમાન આકૃતિ, અલગ આકૃતિ, સમસંબંધ છે, કાગળ કટિંગ છે, આ બધા નીકળી ગયા. તો એને જોઈ અને એની મહેનત કરવાની, ટાઈમ બગાડવાનો, સમય મિત્રો સ્માર્ટ કામ કરવાનો છે. તો સમયનો સ્માર્ટ કામ, કેમ કે તમને તો વિડીયો મળ્યા એટલે સીધા જવાબ મળ્યા. હવે હું આપે છે, હું નહીં, હું પૂછવાનું એ તમને ખબર નથી. ઘણા બાલી જૂના વિડીયો જોઈને મને ફોન કરે. હવે આ બાબતે તમારી મિત્રો રિસન્ટલી વિડીયો જોવા પડે, શું ચાલે છે, સમય મુજબ આપણે હાલવું પડે, એ તમારે નક્કી કરવાનું. તો આ બાબતે કોલ ન કરો. તમે જો નવા અભ્યાસક્રમ મુજબ આપણે બધી જ વસ્તુ સ્ટાર્ટ કરી દીધી છે. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.